भाषा। कंठे बिराजो हि दादा, उच्चरावो सबरी भाषा। सन्मुखी सरस्वती माता, सुधरावो मन वाणी भाषा। सन्मुखी सरस्वती माता, सुतरावो मनवाणी भाषा। कंठी विराजो हि दादा, उच्चरावो सबरी भाषा। कंठे बिराजो हि दादा, उच्चरावो सबरी भाषा। काढ जन बहुनो तार, तोड़े मन कुवेर काटा। गाढ़ जो अनुभवनो तारा, तोड़े मन को वेर खाटा। पोती पोताना जुआ, अवड़िया वाणी निखांचा। पोती पोताना जोवा, अवड़िया वाणी लखाचा। कंठी विराजू हि दादा, उछरावो सवड़ी भाषा। कंठी बिराजो हि दादा, उच्चरावो सबड़ी भाषा। सत्तानी भाषा दुर्योगे, वपराटा हुंकार काटा। सत्तानी भाषा दुरुपयोगी, वपराता उगाड़ काटा। निर्दोषी वाणी मीठा, संस्कारे माधुर शाता। निर्दोषी वाणी मीठा, सच्चारे मधुर शास्त्रा। कंठी विराजो हि दादा, उछरावो सवरी भाषा। कंठे बिराजो हि दादा, उच्चरावो सबरी भाषा। चारित्र बड़नी ओड, संचारे निकड़े वाचा। चारित्र बड़नी ओड़ा, संचारे निकड़े वाचा। विचारुच्चरणी आचारे, वर्तावो परमात्र शास्त्रा। विचार उच्चारणी आचारे, वर्तावो परमार्थ शाता। कंठी विराजो हि दादा, उछरावो सवड़ी भाषा। कंठे बिराजो हि दादा, उच्चरावो सबड़ी भाषा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नौ कलम ऑल्टरनेट बोलो। नंबर 1 વિજાક્ષીબા. હા. કોઈ પણ નિર્ધારિત જીવાત્મા નો ક્યારે પણ અહમ ન દબાવે કે દુભાવા પ્રત્યેના અનુમોદય એવી પરમ શક્તિ આપે. મને કોઈ પણ નિર્ધારિત જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પર અહમ ના દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપે. हे दादा भगवान, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ
પ્રમાણ ના દુભાય કે દુબહા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Taxiba? Taxiba. Okay, Monica, continue. હા, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવનવાદ, અપરાધ, અવિનય ના કરने की परम शक्ति आपो. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્મા के प्रति अभाव तिरस्कार न किया जाए, न करवाया जाए કે કર્તા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માની સાથે ક્યારે પણ કઠોર ભાષા, સંતીલી ભાષા ના બોલી જાય, ના ભૂલવાઈ જાય કે ભૂલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુરુચુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગરના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए કે કર્તા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનું પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામીનારો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, અપરાધ, અવિનય ના किया जाए, न करवाया जाए કે કર્તા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Sudhatma Pati Pratna. Can you put your video for 1 minute? હા દાદા. Taxiba? Monica, હા દાદા. can you put your video? What Taxiba? Summarize it? Taxiba, can you hear? Okay, Monica. Sudhatma Pati Pratna. હા, જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપના સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને જે મારાથી કંઈ પણ દોષો થયા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું એવો દૃઢ નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો, શક્તિ આપો. हे शुद्धात्मा भगवान, आप मेरी कृपा करो कि हमें भेदभाव छूटी जाए और हमें अभेद स्वरूप प्राप्त થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મય આકાર રહે. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Taxiba? હા Summarize it? હા હવે સંભળાણો. Okay, we can hear your sound. Okay. मुनिका जोर से बोलियो सब, मेरे प्रॉब्लम है इधर. हाँ. त्रिमंत्र. मुनिका
हाँ, जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धानम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायणम, नमो लोये सवसाहुनम, नमो लोये सवसाहुरम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सवपावपनासनो, सवपवपणासनो, मंगलानं च सवेसिं, मंगलाणं च सर्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Okay. Hitakshiba, daily prayer. Monica, हाँ, study prayer. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे जीव यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी और बुरी सोबत से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। But Monica, Monica. Okay. Study prayer. Hitakshiba. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए, मेरी पढ़ाई से ही रखते हो, ऐसी परम शक्ति आप मुझे दे दीजिए। सच्चिदानंद। Continue to Dada Bhagwan. हे दादा भगवान, हे दादा Dada भगवान, Bhagwan. हम हैं आपके बच्चे, हम हैं आपके आपके बच्चे, सत्य है सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, पीर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे। काम करेंगे काम अच्छे करेंगे अच्छे अच्छे। अच्छे. जय सच्चिदानंद। Jai Satchidanand. Separation prayer. Hitakshiba. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, હિતક્ષિપા જુદા છે। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હિતક્ષિપા રિલેટિવ છે। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, હિતક્ષિપા ટેમ્પરરી છે। जय सच्चिदानंद। Jai Satchidanand. Okay. आज ये होमवर्क क्या था? अथरामन अथरा ताड़ो. क्या बोला हिताक्षिबा? अथड़ा टाड़ो। ओके. आपने पढ़ा कुछ दादाजी का? हाँ,
पढ़ा था ओके, दादाजी क्या बोलते हैं? उसमें टॉपिक ये था कि क्षमा આપીને અથડામણ टाळो। क्षमा। ओके ओके। तो गुजराती के हिंदी? मोनिका जी there? हाँ दादा, हिंदी। सुनाई दे रहा है? हाँ, हिंदी। तो उसमें અથડામણ में था टॉपिक में लिखा हुआ कि અથડાमण होती है, हर रोज नहीं होती, लेकिन जब भी हो तो जिसके साथ होती है उसके सामने वाले को माफ करके અથડાमण टाल देने की, रिवेंज कभी भी नहीं लेने का किसी से, और અથડાने जाने का भी नहीं, अगर वो आए तो उसे माफ करके जाने देने का, અથડાमण को टाल देने का माफ करके। ओके, वेरी गुड। तो उसमें क्या आप अथर्वण करते हैं, कोई दूसरा अथर्वण करते हैं? तो आपको क्या मालूम पड़ा? इसमें लिखा है वैसे मैं कर देती हूँ। ओके, दिवक दादा बाद में बोलेगा। मोनिका, माफ कर देती जो भी हाँ आए उसको। तू कहो मित्रक सेवा। અથડાमण में जो भी आए उसको माफ कर दे के टाल देती हूँ। ओके, वेरी गुड। मोनिका। हाँ, जय सच्चिदानंद। आज का टॉपिक मैंने ये पढ़ा, कॉन्फ्लिक्ट डस एवरीथिंग। कॉन्फ्लिक्ट कुदरत यू ब्रेकिंग अप। करता है, ये पूछते हैं कि रूट कॉज क्या है हमारा टकराव के लिए। तो दादाश्री ने ये आंसर किया, हमारे पहले पास की जो हमने पहले किसी के साथ टकराव किया है, किसी के यहाँ पर हमारी बाधा बनती है। इस बाधा के कारण हम आगे बढ़ नहीं पाते हैं। और और उसमें ये भी बताया कि दादाश्री पूछते हैं कि पुद्गल क्या होता है। तो वो मुझे नहीं है। मोनिका। मोनिका। ओके, वी लॉस्ट हर। मोनिका। रजनी दादा। ना क्या बोला आप? कंटिन्यू करो, अभी बंद हो गया था आपका वॉइस। हाँ हाँ दादा, जिसमें मैंने एक पैरा पढ़ा वो मुझे समझ में नहीं आया। मैंने कहा पुद्गल का मतलब क्या है और व्यवहारिक बुद्धि। ओके, दिवक दादा बोलेंगे। तो मोनिका, आपको क्लैशेस हाँ अथर्वण किसके साथ होता है मेजोरिटी टाइम्स? दादा, आप रिपीट कीजिए। आपको अथर्वण किसके साथ होता है मेजोरिटी ऑफ टाइम्स? टकराव खाने से और मम्मी से। ओके। हाँ, उसका कारण को आपने निकाला कि क्यों 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 होता है? हाँ, वो मैं अपनी पेट की नहीं सुनती, मुंह का स्वाद का सुनती हूँ। स्वाद होता है तो खाना खाती हूँ, और जब स्वाद नहीं होता है तो मम्मी से भी कह देती हूँ, मम्मी ये आज थोड़ा ये कम है, ये कम है। तो वहाँ मम्मी भी थोड़ा हर्ट हो जाती है। और कभी कभार खाने खाते वक्त कम खाती हूँ तो मम्मी डांटती है। तो है? और और खाने करिश्मा का के साथ? तिरस्कार भी थोड़ा रोटी के साथ। करिश्मा के साथ अभी नहीं होता है। तो आपने किसके साथ बोला दूसरा? मम्मी और? क्या कहा? मम्मी और आपने दो बोला था ना? मम्मी के साथ। ओनली मम्मी, ओनली मम्मी। ओके ओके। इताक से बा आपको? नहीं होती क्या कहा? અથડામણ। नहीं, कभी कभी फ्रेंड के साथ होती है ना। नहीं। ओके, देवकांत जी आपने सुना दोनों का? एक तो इताक से क्षमा करने का उसका, और निका का। देवकी दादा। क्षमा करने से
क्षमा करना जिनको आ गया तो टकराव तो पहले के कर्म के अनुसार और आज की जागृति के कारण हो जाएगा। लेकिन क्षमा मांग लिया, क्षमा मांग ली, तो फिर उसकी जो असर होती है ना, उसमें से हम निकल आते हैं। ये क्षमा मांगने का बहुत महत्व की बात हो जाती है। गलतियां होते हो जाती है, लेकिन जिनको ये आ गया ना, उनका काम हो गया। क्षमा क्या क्षमा मैं के क्या मीनिंग होता है दीपक दादा? अभी तो बहुत आस्किंग फॉर फॉरगिवनेस, माफी मांगने की गलतियों की। ये तो जानते हैं अभी ये लोग बहुत, ये प्रतिक्रमण वगैरह में तो बुढ़े हो गए अभी ये लोग। अरे मोनिका, आपने कहाँ पढ़ा था पेज नंबर, या मालूम है? हाँ दादा, 14। टॉपिक क्या था? Conflict does everything. कि- हम्म, अच्छा एक मिनट। एक मिनट, हाँ, जस्ट होल्ड ऑन। હોલ્ડ મમ્મીની સાથે ઓન, પ્રોબ્લેમ છે એ કહેજો ને, ખાવાનું. પણ એમને શું વાંચ્યું ને, એક મિનિટ. ના ના પણ એ પણ એ કરજો. ઓન મિનિટ, हाँ, एक मिनट, एक मिनट। લોસ્ટ again. वो मोनिका, is she not there? No, we lost her. Okay, she's back. Monica? हाँ दादा, Okay, Deepikaji, what's the question? Which is, no, no, which article you didn't understand? कॉन्फ्लिक्ट डस एवरीथिंग में दादाश्री ये समझाते कि पुद्गल का मतलब क्या है और No, 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 व्यवहारिक बेटा, बुद्धि क्या है। page 14। हिंदी में पढ़ा था, इंग्लिश में पढ़ा था? इंग्लिश में। ये जो अभी दिखाई देता है, रखा है वो, हाँ ये था, दिखाई दे रहा है। ये था। नहीं दादा, इसके आगे।
ये अभी देखना 18 पर आ गया. दिस वॉज द बुक, बट कोई और बुक था कि ये बुक था? मोनिका, हम्म, कौन सी नहीं किताब थी? दादा, मैंने ये नहीं पढ़ा। नहीं, ये नहीं था। वो कौन सी बुक मुझे इसके दिखाओ ना. थोड़ा आगे आगे कीजिए। अवॉइड क्लैशेस थी, टकराव टाली। हाँ, इसके थोड़े नीचे। तो एंड आने वाला अभी. हम्म, Monica, you know the page number? दादा मेरे में 14 बता रहा है। 14. मुझे तो आपकी बुक बताओ ना. शो मी द बुक. हाँ दादा, एक मिनट। जस्ट शो मी द कवर ऑफ द बुक, so I know which book you are referring to. एक मिनट तो यार। कवर पेज नहीं है इसका? हाँ है, एक मिनट। It's a different book. Okay, hold on. हाँ, Rati Dada, can you bring that book online? What she's referring to? Or you read from that book now? क्या कहा? You read from that book. हाँ, एक मिनट। What you didn't understand? हाँ, ये है। हाँ, what is Pudgal? It is not totally inert. It is embodied consciousness. Transformation involves a change in the material substratum. Pure matter cannot generate clashes, but this material substance is embodied consciousness, the specific quality of a soul and the specific quality of an embodied material substance will jointly generate a third form, nature, Prakriti. It is the source of all clashes and conflicts. Relative intellect, Vyavaharik Buddhi, is useful in relative world and it is adjusted on its own. But it is the under specific intellect that creates all this friction. I should find the book. Hold on.
Okay, finally you got it. Okay. Sorry for that. Okay. Can you read? हाँ ठीक है। Monica, are you there? हाँ दादा, हाँ यही है। Where did you get? Page 14. हाँ इसके आगे, हाँ यही, व्यवहारिक बुद्धि और Right पुद्गल। here. हाँ What is Pudga? हाँ It is only the past. It is only the past old clashes that cause further friction. Here it's neither the question of the inanimate element nor that of the conscious principle. Inanimate means material. हाँ Material, do you understand? Matter, हाँ body. दादा। Nothing to do with the matter or conscious principle means pure soul. The soul doesn't involve itself in this matter. All this friction is due to Pudgal. He whose old clashes have ended will have to encounter no friction, otherwise, one clash begets another, and thus they go on multiplying. What is Pudgal? The inert matter. It is not totally inert. What it means, the body associated with living is not inert. Do you understand that? The physical body is not inert, whereas हाँ this material is inert. The हाँ glasses are inert. It has no life in it. But matter associated with living aspect is Pudgal. Okay, so it's not inert. It's embodied consciousness. Embodied consciousness means which is body consciousness. I am Monica. Transformation involves a change in the material substratum. Pure matter cannot generate clashes. Do you understand? Embodied consciousness means that which is with projected beliefs. See, Monica has bunch of beliefs. Food doesn't matter, but if it is tasty, it's fine. Correct? Monica, are you हाँ there? हाँ You have to दादा। respond. You have to respond. I'm talking and I'm asking you, you must answer so that I know where you are. हाँ वो वॉइस You ब्रेक हो रहा understand? था। हाँ Oh, and then it's difficult. So, ये जो बताया है कि मोनिका को खाना कुछ भी हो लेकिन अगर टेस्ट में अच्छा है तो वो सब कुछ चलता है। ये जो बिलीफ हाँ वाला भाग है ना, ये वो एम्बॉडीड कॉन्शियसनेस है, हाँ यानी कंडीशनड कॉन्शियसनेस। आपका वर्डली जो प्योर कॉन्शियसनेस इज प्योर सोल। शुद्धात्मा, शुद्धात्मा तो समझते हो ना? हाँ और ये फिजिकल बॉडी तो फिजिकल बॉडी है, लेकिन ये जो बिलीफ वाला बीच वाला भाग है ना, हाँ वो झंझट करता है। हाँ इसीलिए क्या बताया, ट्रांसफॉर्मेशन इन्वॉल्व द चेंज इन द मटेरियल सबस्ट्रेटम। प्योर मैटर कैन नॉट जनरेट क्लैशेस। प्योर मैटर यानी जो मैटर ये है जो प्योर हो गया है उसमें कुछ होता हाँ नहीं। बट दिस मटेरियल सब्सटेंस इज एन एम्बॉडीड कॉन्शियसनेस, द स्पेसिफिक क्वालिटी ऑफ अ सोल एंड द स्पेसिफिक क्वालिटी ऑफ, इसमें है ना ये इतना ट्रांसलेशन है ना, बहुत कॉम्प्लिकेटेड है। हिंदी हिंदी के वर्जन नहीं है आपके पास? बट यू नहीं कैन है रीड दादा। हिंदी, शी डजंट रीड हिंदी।
नरदी दादा? No. Oh, because this is all these material substratum and all these are complicated words. उसको समझ में आना बहुत मुश्किल है। लेकिन ये आप समझ गए ना हाँ दादा। कि मोनिका को प्रॉब्लम नहीं है, फिजिकल मोनिका को प्रॉब्लम नहीं है, और अंदर शुद्धात्मा है उनको भी प्रॉब्लम नहीं है, लेकिन बीच वाला जो बिलीफ वाला है ना, मान्यता वाला, हाँ वो जो खुशी को कोई तकलीफ नहीं है, वो क्या दूसरी छोटी है हाँ ना, छोटी को तकलीफ नहीं है लेकिन आपको तकलीफ है। वो क्यों? क्योंकि आपकी हाँ बिलीफ में ऐसा है, खाना टेस्टी होना चाहिए। समझ में आया? तो हाँ वो क्लैश हाँ करवाता। दादा। अगर ये पुद्गल आपको समझ में आ गया ना, तो दादा का एक बहुत अच्छा हाँ फ्रेज है, ऑल दीज रिलेटिव्स आर टेम्पररी एडजस्टमेंट। क्या बताया? all these relatives are temporary adjustment. हाँ, तो ये मोनिका रिलेटिव है कि रियल है? Relative है। हाँ, तो रिलेटिव यानी वो, अगर आपको हैप्पीली जीना है, हैप्पीनेस के साथ, तो आपको एडजस्टमेंट क्या मास्टर हाँ की रखनी पड़ेगी आपको, वरना आपको कॉन्फ्लिक्ट होती ही रहेगी। ये तो मम्मी के साथ झगड़ा करोगे, कल वहां इसरो में जाएंगे तो वहां तो सब हैवी दिमाग वाले जाएंगे। ऐसा नहीं होता है रनी दादा? हाँ Yes, yes. आपके वेस्टिंग हाउस में सब दिमाग वाले ही थे ना? Yep, yep. और अगर वो वहां पर अगर आपका एडजस्टमेंट नहीं आता है, और एडजस्टमेंट के लिए तो हमें कितनी सारी समझ भी एक्सचेंज की है, कि आज आपके मम्मी ने हाँ जो कुछ भी बनाया वो आपको आज वो खाना है, इसीलिए मम्मी ने बनाया। मम्मी बनाने वाले नहीं है, मम्मी तो मीडियम है बनाने के लिए। हाँ समझ में आया? हाँ तो दादा। ये जो प्रकृति वाला भाग है ना, विच इज नॉट नेचुरल, वो हम्म। सोर्स ऑफ ऑल क्लैशेस एंड कॉन्फ्लिक्ट्स है। समझ में आया? हाँ दादा। और रिलेटिव इंटेलेक्ट यानी हमारी जो बुद्धि है ना, हाँ वो यूजफुल है रिलेटिव वर्ल्ड में। ये वर्ल्ड में, दुनिया में बुद्धि बहुत अच्छी चीज है, पर अगर उसमें एडजस्टमेंट नहीं है तो हाँ बहुत सारे फ्रिक्शंस हो गए। एंड वो अपने आप एडजस्ट हो, हाँ ऐसी है। लेकिन अगर आपको जो स्पेसिफिक है ना, कि मुझे यही चाहिए, मुझे ये नहीं चाहिए, तो हाँ दादा। और यहाँ पर ये बताया है, ये आपका जो जितना भी फ्रिक्शन होता है ना, आपको नया हाँ होता नहीं है, नए कॉजेज नहीं बनते, लेकिन पुराने पुराने कर्म जो है वो डिस्चार्ज होने के लिए आए हैं, सेटलमेंट के लिए। तो वो सेटल नहीं होता है, एमिकेबल हैंडलिंग नहीं होता, बैलेंस हैंडलिंग, हैप्पीली पॉजिटिव इंटरेक्शन नहीं होता है, तो फिर ये प्रॉब्लम हो जाता है, यानी आगे वो आएगा फिर से। और वैसे भी हाँ हम भी छोटे थे तो थोड़ा ऐसा खींच करते थे, लेकिन अभी बड़े हो गए और बहुत सारे एक्सपीरियंस से गुजरे, तो अभी ये पता चल गया कि अपनी इच्छा के अनुसार कुछ होता ही नहीं है। तो आपको एडजस्टमेंट की चाबी रखनी ही पड़ेगी। हाँ समझ में दादा। आया? हाँ ये बात है। फिर एक बार ये पुद्गल समझना है, यानी मोनिका का पुद्गल, यानी मोनिका का बिलीफ स्ट्रक्चर आपको समझना है, और उसको आपको समझाना है। जैसे आप खुशी को समझाते हो या छोटी को समझाते हो ना, करिश्मा को, ऐसा हाँ नहीं करके, ऐसा आपको मोनिका को ये ज्ञान से समझाना पड़ेगा कि आप जो मान्यता लेके आए हैं उसमें क्या है। जब मोनिका की पुण्य ही है ना, तो उसको जो हाँ पसंद है वो आएगा। लेकिन अगर आज उनको वो पुण्य नहीं है, पुण्य का मतलब वो टाइम टू टाइम बदलता रहता है। मॉर्निंग में एक पुण्य काम करती है, दोपहर में दूसरी पुण्य काम करती है, शाम को तीसरी पुण्य काम करती है। अगर मॉर्निंग में, और वो बदलता रहता है, जैसे वेदर बदलता नहीं रहता, मॉर्निंग में अच्छा था, दोपहर में ऐसा था, शाम को ऐसा है, रात को बारिश हो गई। हाँ समझ में आया? हाँ हाँ दादा। तो उसके इसके जब बारिश हो गई तो आप छाता लेके जाते हो ना, हाँ या रेनकोट पहन के जाते हो ना।
तो हाँ जी, आपने हाँ जी। बारिश से बचने के लिए ये लिया, उपयोग किया। उसी तरह से अभी मम्मी ने बनाया, मोनिका को कोई प्रॉब्लम नहीं है, लेकिन जो आपकी हाँ बिलीफ वाला बीच वाला भाग है ना, जो ये पसंद है ये हाँ ना पसंद है करके है ना, हाँ वो दादा। आपको परेशान करता है, वो सबको परेशान करता है, आप ही को नहीं, सबको परेशान करता है। लेकिन जो समझ गए कि इसको मैं बदल नहीं सकती, मैं बदल नहीं सकता हूँ, लेकिन मैं हाँ एडजस्ट हाँ। जरूर से हो सकता हूँ। हम्म। आपका गोल आपका टेस्ट है, तो आप मम्मी के साथ झगड़ा करोगे। लेकिन आपका गोल अगर मम्मी को खुश करना है, तो क्या करोगे? आज सोकर खा जाऊंगी। खा हाँ, लूंगी। बहुत खुशी खुशी खा जाओगे। हाँ समझ में आया? हाँ जब आप इस तरह से खाते हो, तो मम्मी के सामने देखने का ऐसा करके, और दो बार मांगोगे ना, तो और भी खुश हो जाएंगे कि आज मेरी बिटिया हाँ को ये पसंद आया करके। अंदर नहीं पसंद आया होगा ना, फिर भी आपको ऐसा करके जीना दिए। दैट इज हाउ यू गिव हैप्पीनेस, इन रिटर्न यू विल गेट हैप्पीनेस। क्योंकि आपका जो लेके आए हैं ना, वो पॉजिटिव नहीं है, इसीलिए आपके इच्छा अनुसार नहीं आता है। लेकिन ऐसा क्या समझने का कि आज हाँ इसका टाइम नहीं आया है, टुडे इज नॉट द अपॉर्चुन टाइम, अप्रोप्रिएट टाइम। इसीलिए वो आज आपके आपके वो क्या बोलते हैं, योर लक इज नॉट फेवरिंग यू, आपकी पुण्य आपको फेवर नहीं करती है। हाँ समझ में आया? इसीलिए हमने बात की हाँ थी कि दादा। जो आपको चलो मम्मी मम्मी के पास से बनवाना है, बोलना नहीं है, तो अंदर से प्रार्थना करेगा कि मम्मी मम्मी, दादा भगवान, ये व्यवस्थित शक्ति, आज मम्मी को पिज्जा बनाने के लिए बोलो। बाहर नहीं बोलने का, हम्म। अंदर से बोलने का। और अगर नहीं बनता है, तो समझने का कि बीच में पाप आ गया। और अगर बन जाता है, तो समझने का उसमें पुण्य आ गया। हाँ समझ में आया? उसका मतलब क्या है? आप कुछ खरीदने गए, 5,000 रुपीज का वो है, लेकिन अगर आपके पास 5,000 रुपीज नहीं है, क्रेडिट नहीं है, तो आप बाई नहीं कर पाओगे ना। हाँ समझ में आया? हाँ उसी दादा। तरह अगर हमारा पुण्य का स्टॉक है, तो अगेंस्ट दैट पुण्य, दैट इज अगेंस्ट दैट क्रेडिट, आपकी इच्छा अनुसार होता है। समझ में आया? हाँ हाँ दादा। अब ये आपका थोड़ा छोटा दिमाग है ना, छोटा दिमाग है ना, बिकॉज यूर एज वाइज स्मॉल, यू हैव टू पास थ्रू जीवन के बहुत सारे, क्या बोले, इम्तिहान में से गुजरना है। हम बहुत कुछ इम्तिहान में से गुजरे, रजनी दादा तो और भी ज्यादा गुजरे। वो सारी दुनिया में उन्होंने काम किया, इसीलिए वो अब ये बिल्कुल स्टेबल हो गए। वो माउंटेन हिलता है, माउंटेन कभी हिलता है? नहीं। ऐसा है, एकदम स्टेडी हो गए। वो कितना भी साइक्लोन आए, स्टॉर्म आए ना, तो माउंटेन हिलता नहीं है ना, ऐसा वो एकदम बिल्कुल स्टेडी हो गए। बट ये आप बहुत लकी हैं कि इतनी यंग उम्र में, यंग एज में आपको ये सब समझने मिलता है। और ये अगर आपका फिट हो गया, तो अभी से ही आप माउंटेन जैसे हो जाएंगे। और जब रजनी दादा के एज के होंगे ना, तो हिमालय बन जाओगे। एम आई रॉन्ग रजनी दादा, और राइट? करेक्ट, 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 करेक्ट। ये ऐसा है, यू आर सो फॉर्चुनेट एंड लकी। या दे वेरी वेरी समझ में फॉर्चुनेट आया? कहता है। ये हाँ समझ में दादा। आया? हाँ आखिर आखिर में दादा ने क्या कहा, हमने हमारी सब गलतियों को जीत लिया, यानी हमारे हमें अभी पाप जैसे है ही जैसे नहीं, है ही नहीं। तो हम, यह विचार आता है ना कि आज इन लोगों को, जैसे मैं एग्जांपल देता हूँ, कि इन लोगों को पानी पूरी बनाना चाहिए, तो कोई आगे पूछेगा दादा को, दादा आज पानी पूरी बनाओ, तो दादा समझ जाते हैं, बोलते बना दो। यहाँ अभी उनको विचार आया, हाँ और कोई आके कहेगा कि दादा पानी पूरी लाऊं। समझ में आया? और हाँ हमें दादा। विचार आता है, हम बोलते हैं, हम झगड़ा करते हैं, फिर भी मिलता नहीं है। अब ये समझ में आया ऐसा क्यों होता है? हाँ तो दादा। मोनिका के पाप कर्म है ना, इसीलिए वो मिलता नहीं है। दादा ने वो हाँ पाप कर्म, क्या बोले,
शुद्ध कर दिया, निकल गए, पाप में से निकल गए। इसीलिए उनको सब उनकी इच्छा अनुसार होता है। समझ में आया? हाँ हाँ ये ये फेज में से सभी को पास होना है। दादा पास हो गए फ्लाइंग कलर से। समझ में आया? हाँ हाँ दादा। और हम अभी हमारी एग्जाम चालू है, वो एग्जाम देकर पास हो गए। हम्म। तो उनका एग्जाम्पल से हमें पता चलता है कि अगर हम भी उनके जैसे रहेंगे ना, तो हमारा जीवन हाँ भी ऐसा पॉजिटिव हो जाएगा। अभी समझ में आया? हाँ दादा। ये एडजस्ट एवरीवेयर एंड अवॉइड क्लेशेस का ये बहुत अच्छी समझ दी है दादा ने, कि लाइफ विल ऑलवेज नॉट बी एज पर योर थिंकिंग एंड डिजाइन। हम्म। वॉट एवर यू ट्राई, आपको प्रयत्न करना है, लेकिन प्रयत्न होने के बाद जो होता है ना, वो विथ a smiling and cheerful face you have to accept it। समझ में आया? हाँ हाँ दादा। हाँ, तो ये इसका ओके ऐसे लिखना, 10 लाइन्स का, और कल हाँ बताना। याद हाँ रहेगा ना? लिखूंगी। हाँ ओके याद रहेगा। मोनिका थिंक जय ओवर दिस सच्चिदानंद। एंड टॉक, या कल बताना कि हाँ दीपक दादा ने क्या बोला। ओके और हाँ ऑल्सो दादा। कल है निर्दोष दर्शी, हम्म। you should have get about 21 items, okay? So you can pick any of them कल, और हाँ इंग्लिश और हिंदी में दोनों है। ओके हाँ दादा। ओके इताक्षिबा पर जय सच्चिदानंद। जय जय सच। सच्चिदानंद। ઓકે હવે આપણે દીપિકાજી પદ સાંભળીએ અમીબેન, જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद दीपकानंद दिवस में। ઓકે અમીબેન। जय सच्चिदानंद। हेडिंग। હા हाँ। यस। जय सच्चिदानंद। विचारो કરીને ગાંઠું પડે છે, વિચારે ગુજરીને ગાંઠું છૂટે છે, વિચારો કરીને ગાંઠો પડે છે, વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે, ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે, વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે, રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્તૃત, ફૂટ્યો વિચાર દેખે મનનો ચિત્રપટ, ચિત્ત ચિત્ર જોઈ ટગે મનને કુદાકુદ, પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે, શતરંજના અશ્વનો મન કુરુક્ષેત્ર છે, વિચારો કરીને ગાંઠો પડે છે, વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે, મન મોક્ષ આંતરે ચિત્ત ભટકંતુ બહાર, મન મોક્ષ આંતરે ચિત્ત
ભટકંતુ બહાર બુદ્ધિ નિર્ણય કરે અહમને આધાર સૂક્ષ્મ મનનો વંટો આત્માનું વાંચન સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન ચિત્રનું પ્રતિબિંબ પરમાણુના મોહ ધારણ ચિત્રનું પ્રતિબિંબ પરમાણુના મોહ ધારણ આવી કંઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત જીવાત્માની અજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે મન પૂદગલમહી સંસાર ગુટાય છે વિચારો કરીને ગાંઠો પડે છે વિચારી ગુજરીને ગાંઠો છૂટે છે મૂર્ત મૂઢ મનન આકુળ વ્યાકુળ અમૂર્ત ગુડ અમન જ્ઞાનીનું નિરાકુળ છેદવી છે મુશ્કેલ ગાંઠો વિચારીને ભરતીને વમળમાં હોડી ઉતરાવવી પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથતંત્ર અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠના છેદે છે દ્વંદ્વ મન વચ કાયા સર્વસ્વ અર્પણ શુદ્ધ આત્મનિષ્ઠનો નિરંજન અંજન ઉદગલમાં દ્વેષ નહીં અવસ્થામાં રાગ નહીં ઉદગલમાં દ્વેષ નહીં અવસ્થામાં રાગ નહીં પમાડે જે શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહી સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેત અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ મન વશ ભભૂત વીણ અતીન્દ્રિય અનુભૂતિ દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ વિચારો કરીને ગાંઠો પડે છે વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે જય સચ્ચિદાનંદ જય સચિદાન. બહુ સરસ પદ આપણે કાઢ્યું. કેમ આજે આ મળ્યું? હા
વિચાર ઉપર અત્યારે પ્રતિક્રમણનું ચાલે છે ને આપણું, તો એવું દેખાય છે કે બધા વિચારો બહુ પ્રતિક્રમણ માંગે છે. આખા દિવસે અ, ના કરવા વાળા વિચારો બધા આવે, એની સામે પ્રતિક્રમણનો બધો પુરુષાર્થ. અને બીજું કે આ પદમાં દીપકાજી થોડું ગ્રંથિઓ વિશે થોડું સમજવું છે. ગ્રંથિઓ એટલે શું? ક્યાં આવ્યું ક્યાં? આ છે ને, રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ. હા, બધી અવસ્થામાં ગ્રંથિ એટલે માન્યતાનું બંડલ. અચ્છા. ગ્રંથિ એટલે ગાંઠો, માન્યતાની હા. ગાંઠો. હમ માન્યતાના લીધે તમારી એક માન્યતા છે, છોકરાઓની બીજી માન્યતા છે, હમ ભાઈની ત્રીજી માન્યતા છે, અને માન્યતા અથડાયા કરે, ગ્રંથિઓ અથડાય. હમ એટલે રૂપક અવસ્થામાં ગ્રંથિઓ, એટલે આ બધી ગ્રંથિઓ જ કામ કરે છે. બિલીફ ગ્રંથિ એટલે માન્યતા કામ કરે છે, અને ઓકે. ઘણી ગૂઢ હોય છે. ગૂઢ હમ એટલે સમજાય નહીં, અને એ જો સમજાય ને એટલા માટે એને જોવાનો. ગ્રંથિઓ એટલે માન્યતાને જોઈને ઉગાડી દેવાની છે. અને જોવાનું હા. એટલે આ માન્યતાના કારણે કેટલા ઝઘડા ઉભા થયા, આ હમ માન્યતાના લીધે કેટલા જોડે માથાકૂટ થઈ, આ માન્યતાના લીધે કેટલા લોકોને દુઃખ થયું તમારા લીધે. તો કે હવે તમારી માન્યતાને શું કરવું છે? તમે ગમે તેટલા સાચા છો, પણ આટલા બધા ઝઘડા થયા, મૂકો ને બાજુ પર. હમ ખ્યાલ આવ્યો? હા. સ્યાદવાદનો મતલબ કોઈ જગ્યાએ કોઈ બાબતો આગ્રહ નહીં. હમ એટલે કે બધાની માન્યતાને સ્વીકારે હમ અને પોતાની માન્યતા થવાના પર ઠોકી બેસાડે નહીં. રાઈટ. એક દાખલો આપું, બહુ જે કોમન હોય છે. હમ તમને મગની દાળ ભાવતી હોય, તો એક દાખલો આપું, હમ અને ઘરમાં બધાને તુવેરની દાળ ભાવતી હોય, હમ પણ અઠવાડિયામાં તુવેરની દાળ 2 દિવસ બને અને હમ 5 દિવસ મગની દાળ બને. હમ પેલા લોકો 5 દિવસ ખાય ને એટલે મોઢું બગાડે, પણ રાઈટ. તમારી ગ્રંથિને પોષવા માટે તમે આવી રીતે કરો, હમ પછી એના માટે તમારી પાસે બધા બહાના છે. આ તો એક બહુ સ્થૂળ દાખલો આપ્યો, બહુ જ સ્થૂળ દાખલો આપ્યો. એવી રીતે પોતાની માન્યતા પ્રમાણે કરવા માટે બધા ફરતા હોય. હમ હવે દાદાએ કીધું કે હવે છૂટવું છે ને, તો મૂકો તમારી બાજુ પર માન્યતાઓ. હિસાબ હશે, પુણ્ય હશે તો થશે, અને નહીં તો નહીં થાય. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. હમ એટલે આ રીતે પછી બધી જેને ગ્રંથિઓ ઉગડી ગઈ, એના માટે કોઈ માન્યતા નથી ને. ગ્રંથિ રાઈટ. એટલે શું કે એ બાબત આવે ને એટલે તમારી ગાડી અટકી જાય, હા. કારણ કે ગ્રંથિઓ તમારી અટકણ છે. રાઈટ. અને રાઈટ. એ પ્રમાણે હોય તો જ હું કરું એમ કરી. હમ ખબર પડી ને? હા, પડી. પછી આમાં એક આ બે બીજી લાઈન છે, એના નીચે જ 2 પેરા છોડીને, સૂક્ષ્મ મનનો વંટોળ, આત્માનું વાંચન, ચિત્રનું પ્રતિબિંબ, પરમાણુનું મોહ ધારણ. એ જ એટલે શું કહેવા માંગે, મન મોક્ષ આંતરે, હા. ભટકતું બહાર, એ તો સમજણ પડે. હા. બુદ્ધિ નિર્ણય કરે અહમને આધારે, હમ એટલે અહંકાર ની જ્યાં સહી છે, એટલે એકચ્યુઅલી અહમને આધાર, સોરી આધારે નહીં, અહમને આધાર. હા, આધાર. બુદ્ધિના નિર્ણયને અહંકાર ફોલો કરે. હમ હવે સૂક્ષ્મ મનનો વંટોળ એટલે, સૂક્ષ્મ મન એટલે આઈ બિલીવ ચાર્જ મન કહેવાય, અને સ્થૂળ ઓકે. મન એટલે ડિસ્ચાર્જ મન કહેવાય. હમ આત્માનું વાંચન એટલે શુદ્ધાત્મા થશે, મને આખું વાંચી લેવા દો એટલે પછી ખબર પડે. હમ ચિત્રનું પ્રતિબિંબ, પરમાણુના મોહ ધારણ, હમ આવી કંઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત મોહાંધ વ્યતિરેકે
વિકલ્પી ને અસીમિત. જીવાત્માની અજ્ઞતાએ, ચિત્ત બુદ્ધિ અહંકારે, મન પૂતગલમહી સંસાર ગુચાય છે. હવે હવે એને લઈએ. સૂક્ષ્મ મનનો વંટોળ એટલે હું અમીબેન છું, પણ એ હવે આ લાગુ પડતું નથી આપણને અહીંયા, કારણ કે આપણે એની બહાર નીકળી ગયા છે. આ તો કે જીવાત્માની અજ્ઞતાએ, એટલે અજ્ઞાન વાળા ભાગમાં આવું બને છે, પણ એ આપણને રહ્યો નથી, એટલે એ બધી બાબતો લાગુ પડતી નથી. સમજાયું? સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન, એટલે આત્મા એને વાંચી લે, ભાવ વાંચી લે જ, એટલે પોતે સ્વભાવમાં આવી ગયા, એટલે મનના બધા ભાવોને વાંચી લે છે, અને ત્યાં જે યોગ્ય કરવા યોગ્ય હોય તે બધું ચોખ્ખું કરી નાખે, એટલે પછી એ ઇફેક્ટિવનેસ ના રહી. ચિત્રનું પ્રતિબિંબ એટલે દ્રશ્યનું અંદર જે દેખાય છે અંદર આત્મામાં પોતાના, હવે ત્યાં પરમાણુનો મોહ ધારણ, અહીંયા એમાં પોતે એકાકાર થાય છે, એટલે ફરીથી અહીંયા એ અજ્ઞાનીની વાત થાય છે. અહીંયા કશું મોહ ધારણ થતું નથી, હવે પરમાણુનું કોઈ ધારણ થતું નથી. આવી કઈ ગાંઠો કુદરતી વ્યવસ્થિત મોહાન વ્યતિરેકે વિકલ્પી ને અસીમિત. વિકલ્પી હોય એટલે જેને જ્ઞાન નથી અને પાર વગરનું હોય, આવું બધું. જીવાત્માની અજ્ઞતા, ચિત્ત બુદ્ધિ અહંકારે, મન પૂતગલ મહી સંસાર ગુચાય છે. ગુચાય છે એટલે ગુચવાડો વધે છે. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. અને એટલે આપણું આજનું જે મન છે ઈ પરિણામ છે, રાઈટ? હા. તો ઈ પરિણામ હવે કહે છે ને કે એ ગયા ભાવનું ભાવ મન આજનું ઈ દ્રવ્ય છે, એવું ને? હા, પણ તેને શું પણ? તો એને ખાલી આપણે હવે આ મન આપણને હવે મોક્ષ માટે કશું બાધક નથી ને? ગ્રંથિ વાળું છે ત્યાં સુધી બાધક છે. ગ્રંથિ નીકળી ગઈ, નિર્ગ્રંથ થયા તો ફ્રી થઈ ગયા. આ વ્યવહાર ચોખ્ખો કરવાનો છે, બધી ગ્રંથિ રહિત કરવાનો છે. દાદા કે અમને ગ્રંથિ નહીં, એટલે અમારી ગાડી કશે અટકતી નથી, અને તમને બધી બાબતની ગ્રંથિઓ આમ હોવું જોઈએ ને આમ ના હોવું જોઈએ. ત્યારે દાદા કે અમારી દ્રષ્ટિમાં તો એક જ બાબત, ઉકેલ લાવો, જે તે રસ્તે ઉકેલ લાવો. એટલે સાચું ખોટું નહીં જોતા લક્ષ ઉકેલ પર હોય છે. ત્યારે આપણું લક્ષ પોતાની માન્યતા ને એના આગ્રહમાં હોય ને ત્યાં જ અટકી ગયેલું હોય. એટલે આપણને કઈ વિચાર આવ્યા એટલે ત્યાં જોઈ લેવાનું કે આપણી આ ગાડી અહીંયા ક્યાં અટકેલી છે, એ તો જેવી ચીકાશ એવું અટકશે. હા, જેવી ચીકાશ એવું અટકશે. ચીકાશ નહીં તો નહીં અટકે. તો ત્યાં પ્રતિક્રમણ પણ જોશે અને જોવું પણ પડશે. એનો પ્રતિક્રમણ નો મતલબ જોયા વગર પ્રતિક્રમણ કેવી રીતે કરવાના? હા, એટલે જોવું પડશે એટલે શું? એ કઈ વાત થઈ? આપણે શું કહીએ કે આ શું કે પતંગની સિઝનમાં પતંગ જગાવે છે ને, દોરો ગુચાઈ જાય તો પછી શું કરવાનું? એને ઉકેલવો પડે ને. ગુચાયું એ અતિક્રમણ થયું, એ સંજોગોના ધક્કાથી એ બધું થયું. પણ હવે તમારે પાછું સરખું કરવું હોય તો ગૂંચ ઉકેલવી પડશે. એ ગૂંચ ઉકેલવું એ પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું છે એ. એટલે એ બધી ગાંઠ તો પછી તે વખતે જેવું જોઈએ તેવો તમને એ દોરી મળે તમને. સમજાય? એટલે અહીંયા એ સમજવાનું, બહાર કંઈ પણ આવે છે ને તે અંદર એના કારણ છે. એટલે બહાર એ બધા સંજોગો આવે છે. હવે શું કરવાનું? તો બહારના સંજોગો બંધ કરવા જાય તો અંદરથી કશું થવાનું નથી, કારણ કે આજે મન મણિકાયની એકતા નથી ને, એટલે બહાર બંધ થાય પણ અંદર હોય, અંદર પજવે પછી. એટલે આ અક્રમ વિજ્ઞાન થકી આપણી દ્રષ્ટિ ખુલ્લી થઈ, એટલે આપણને ખબર પડે કે બહાર કેમ આવ્યું, અંદર છે એટલે કે અક્રમ વિજ્ઞાન અંદરથી કામ કરે છે. એટલે પોતે પોતાની ભૂલ ના પર લાગી જાય છે.
એના પ્રતિક્રમણ બધું કરે એટલે પછી એમાંથી છૂટી જાય. પણ અમુક સંજોગોમાં આપણે એ ભૂતકાળમાંથી નીકળી ગયા હોય તો એ ચોખ્ખું થઈ ગયું કહેવાય. એમાંથી નીકળી ગયાનો મતલબ શું, કે એનું માપ શું, કે એક જ આપણને વસ્તુ ફરી યાદ સમજવાની. નથી આવતું. તમને તમને એક દાખલો આપું. હમ, તમે એમના કામ કરવા જાઓ છો ને, હમ, તો તમે તમારી મરજીથી કરો છો? મરજીથી એટલે જે કામ સોંપેલું તમારી મરજીથી કરો કે એ લોકો કે એ પ્રમાણે કરવાનું? હા, એ લોકો કે એ પ્રમાણે. બરાબર. અને તમે એ લોકો કે એ પ્રમાણે ના કરો તો એક દિવસ આવશે કે તમને રસ્તો ગેટ બતાડી દેશે. કરેક્ટ. બરાબર. આ હમ, એવી રીતે આપણે આ બધા માર ખાધેલા છે. જે વખતે તે વખતે જે સંજોગો આવેલા ને તે સંજોગોને એડજસ્ટ નહીં થયા. હમ, સંજોગોમાં મરજી ચલાવી અને મરજીના ભાગમાં એ ભૂલ થઈ, તે આખું આ અમીબેનનું માળખું. હમ, એટલે હવે જો એમાંથી નીકળવું હોય, એક જ વસ્તુ રાખવાનું, તમે એકલા છો ઘરમાં, તમે જે કરવું હોય તે કરો. ખાવું હોય તો ખાઓ, નહીં ખાવું તો નહીં ખાવ. એકલી બિસ્કિટ ને પાણી પીવો, ઉપમા બનાવી દો, પૌવા બનાવી દો, ગઈકાલની રોટલીને ખાખરા બનાવીને ઉપર કરીને ખાઈ લો. કોઈ પૂછનાર નથી, કશું કરનાર નથી. જેવું કોઈ ઘરમાં હોય ને એટલે તમે કેવું શું ખાઈશું, હમ. હવે ખબર પડી. હા. ત્યાં તમે મરજી ચાલી શકે છે. પૂછવાનું કે એ કહે કે આ બનાવો, પણ આપણે કહીએ કે આ બનાવે તો ચાલશે? તે કે હમ, હા ચાલશે. તો આપણે સમજી જવાનું કે આપણી પુણ્ય કામ કરી ગયા છે. ને કે નહીં કરેક્ટ. આજે નહીં, એ કાલે બનાવજો, આજે આજ બનાવવાનું છે. આ તો બહુ સ્થૂળ દાખલા છે, પણ આપણા જીવનમાં એટલી બધી વસ્તુ બનતી હોય છે ને કે જેમાં હમ, ઈફ બટ ને માથાકૂટ, કકડાટ, ઝઘડો, ખેંચાખેંચી, આગ્રહ, એ બધું આયા કરે છે. કારણ કે જે ડિઝાઇન લઈને આવેલા છે ને એ ડિઝાઇનની બહાર કંઈ પણ આવે ને એટલે મગજ ફરવા માંડે. હમ. પછી એને ધર્મનું કારણ બતાડે, વ્યવહારનું કારણ બતાડે, જે કારણ આપવું હોય તે, પણ મૂળમાં તમારો ઝઘડો થાય, કચકચ થાય, ખેંચાખેંચી થાય. તમને એક દાખલો આપો. આ છોકરાઓ નાના હતા ત્યારે જ્યાં પણ જવું હોય ત્યાં એ તૈયાર કરીને ઉપાડીને જતા રહો. રાઈટ. એને પૂછવાનું પણ નથી, અને એને તો એનું ખાવાનું મળ્યું, એને રમવાનું રમકડું મળ્યું, પતી ગયું. તમારે હમ, સત્સંગમાં બેસો, તમે જ્યાં કોઈને વિઝિટ કરવા જવું હોય તો ત્યાં બેસો. આ વાત છે. પણ જેમ મોટા થાય તેમ પોતાની માન્યતા, પોતાની ઈચ્છા ને એ બધું કામ કરે છે, એટલે પછી હવે મેળ નહીં ખાય. એટલે એ એમની રીતે ચાલશે પછી. અને એમની રીતે ચાલતા થયા ને એટલે અહીંયા આપણે સમજી લેવાનું કે જ્ઞાનીના બાળક થઈને રહેવાનું. હમ. એટલે જ્ઞાની જ્યાં ઉચકીને લઈ જાય. એટલે કવિરાજના એક પદમાં બહુ સારું આવે છે કે આ શરીર તમારું ઉપાશ્રય થઈ ગયું છે. હમ. આ શરીર તમારું ઉપાશ્રય થઈ ગયું. તમારે જ્યાં ફેરવવું હોય ત્યાં ફેરવો, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલી સામાન્ય વાત ને એટલી ઊંડી કરી દીધી છે ને એમણે, કે આપણે ગાઈએ બોલીએ પણ જયારે અવસ્થા આવે ને ત્યારે એને ધક્કો મારીએ, ત્યારે આ બધું વિઝડમ ભૂલી જવાય છે. એટલે એને સમજવાની બાકી છે. એને સમજીને હમ, ટેસ્ટેડ થવાનું છે. હમ. પછી એ સમજણ જ તમને શું કે સમજણ પ્રમાણે જીવાશે પછી. એટલા માટે એમ કીધું જાણવાનું બાકી નથી, જાણવાનું જણાઈ ગયું. પણ એ જાણેલો ભાગ એ અનુભવનો ભાગ કહેવાય. એ દાદા સમજીને અનુભવ સિદ્ધ થયા. હમ. એ અનુભવ એમણે સીધો આપણી સામે ખુલ્લો કરી દીધો કે હકીકત આ છે. પણ આપણે શું સમજાવવાનું આવી? એટલા માટે કીધું હું શુદ્ધાત્મા છું ની સકલ સૂત્રની ચાવી જેને મળી, એને બીજા કોઈ સૂત્ર વાંચવાની જરૂર નથી. હમ. એટલા બધા સૂત્ર વાંચ્યા પછી પણ હું શુદ્ધાત્મા છું રહેતું નથી. ખ્યાલ આવ્યો? હમ. એટલે એક સૂત્ર સમજવા માટે કંઈક સૂત્રો વાંચવા પડે, હજુ. ત્યારે બરોબર એક સૂત્ર સમજાય કે હું શુદ્ધાત્મા છું. પતી ગયું. સમજાયું? હમ. આ બધું, એટલે આની જે પેલી જે ઓપનિંગ કડી છે ને,
વિચારના એમાં આવી જતા બંધ પડે છે. અને હવે વિચારને જોયા તો છૂટી જવાય. વિચારો કરીને ગાંઠવું પડે છે. એને ગાંઠનો મતલબ શું હમ કે એ વસ્તુ ભૂતકાળમાં બનેલી હમ અને એના સંબંધમાં તમને અભિપ્રાય હતો એટલે ગાંઠ સ્વરૂપે થઈ ગઈ, માન્યતા સ્વરૂપે. પેલું અભિપ્રાય ફાધર છે અને લેંગ્વેજ મધર છે કરીને થાય ને, તે હા ગ્રંથિ પછી એ ગ્રંથિને હવે ઘણા બધા દોરા વીટે તો આટલો મોટો દડો થઈ જાય. એનું કોર આટલું જ હોય પણ હમ ઉપર લપેટેલું આટલું મોટું થઈ જાય. હવે ખબર પડી? પડી. એ રીતે અવતારોથી આ વ્યવહાર, અમી નામક વ્યવહાર એ બરાબર ગૂંચાયેલો છે. કંઈક લોકોએ એમના પર અજ્ઞાન પ્રયોગ કરેલા છે. અને અજ્ઞાન પ્રયોગ એવા છે કે આજે તમારી ઈચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે ને, તો તમારી પ્રકૃતિ સાથ નથી આપતી. કરેક્ટ. પછી મારી ઈચ્છાનું શું? તમે તમારી ઈચ્છાનું રડો, પણ એ તમને આજ્ઞામાં રહેવા દેતું નથી. અને આજ્ઞામાં નહીં રહેવા દે એટલે એ બધી ઈચ્છાઓ સંસાર પક્ષની જ હોય અને આજ્ઞા મોક્ષ પક્ષની છે. કઈ રીતે? તો કે વ્યવહાર એવો થઈ જાય કે જે મોક્ષે લઈ જાય. પણ આટલા બધા ડિસ્ચાર્જ વ્યવહારો એવા છે કે તમને ગૂંચવે બરાબર, મેટર કોમ્પ્લિકેટ થાય, ગૂંચવાય. ખ્યાલ આવ્યો? આવ્યો. એટલે મનને આવી રીતે જોતા એ મન નિર્ગ્રંથ થયું એટલે ગ્રંથિ વગરનું થયું એટલે શું? જે વખતે જે સંજોગો એ પ્રમાણે તમારું મન હોય. પછી ગઈકાલની વાત હમણાં ના કરે. હમણાં ના કરે. એનો મતલબ એમ કહેવાય કે ગઈકાલે તમે કાશ્મીરમાં હતા અને આજે હવે બરોડામાં આવી ગયા અને તો પછી એના બધા ડગલાની વાત કરો, આટલું કડક પહેરેલું ને આટલું જાડું પહેરેલું. અને મમ્મા એ તો ગયું, આપણે હવે બરોડામાં છે, આની જરૂરત નથી. હવે સમજાયું? સમજાયું. એટલે આજની પરિસ્થિતિ પ્રમાણે તમારું મન રહી શકતું નથી, કારણ કે પેલી ત્યાં ગયેલા ને તેની ગ્રંથિ પડેલી. એ ગ્રંથિ ઉકેલાઈ નથી. બધી ગ્રંથિ ઉકેલાઈ જાય ને એટલે હમણાં શું છે ને એ પ્રમાણે તમારો જવાબ નીકળે. ખબર પડી? હા પડી. હમણાં શું છે એ પ્રમાણે તમારું નીકળે. એ આગળનું પણ નહીં વિચારે ને પાછળનું બની ગયેલા ને પણ વિચારે નહીં, કારણ કે ક્લિયર થઈ ગયું. પણ એ પ્રોસેસમાં છે હમણાં. એને બહુ શાસ્ત્રીય ભાષામાં બહુ મોટું શું કહેવાય પરિણામ કીધું, સમય વર્તી થયા. સમય પ્રમાણે નથી. એને શું કહેવાય ખબર છે? આ મુંબઈની ટ્રેનમાં તમે કપડા અમુક એવા લૂઝ પહેરેલા હોય તો અમારો જબ્બો થોડો લૂઝ હોય તો આગળ અમે જતા જબ્બો પાછળ રહી જાય. એવું થાય આ મનની જોડે. એટલે પરિસ્થિતિ આજે જુદી છે પણ તમારું મન પાછળનું બતાડે. એટલે મન આજની પરિસ્થિતિ પ્રમાણે બતાડતું નથી ને પાછળનું બતાડે એટલે પરિસ્થિતિ બિલકુલ ગુંચાઈ જાય. તમારું મન પાછળનું માંગે અને પરિસ્થિતિ આજની છે. સમજાય? એટલે આપણી જે સ્થિતિ છે મહાત્માઓની, એ આમ જોવા જઈએ તો વર્તમાનતામાં રહે છે. એટલે આ દાદાની કૃપાથી થયું છે. આવવાનું છે. વર્તમાનતાની વાત કરે છે, પણ જયારે પોતાના જીવનમાં એનું જીવન આવે છે, જયારે ટેસ્ટિંગ આવે છે ને ત્યારે આ જ કામ કરી જાય. એટલે કે છે કે બોલતો સત્સંગ કામ નહીં લાગશે, જીવેલો સત્સંગ જોઈએ છે. હવે દાદાના જ્ઞાન પ્રમાણે જીવવું છે. દાદા મારે જીવવું છે, દાદા સ્વરૂપ જીવવું છે. તમે જેવી રીતે જીવી ગયા ને એવી રીતે મારે જીવવું છે, લોકોને બતાડવા માટે નહીં. મને તમે જે વસ્તુ આપી છે એનો અનુભવ કરવા માટે. એક જ વસ્તુ છે આ વાત. એને કહે ને કે ટૂંકમાં કહી દીધી એમને, જેટલું તપથી ભાગવાનો પ્રયત્ન કરશો ને જે થશે જ,
અનુભવ ત્યાં અટકી જશે. ઓકે. આ વાત છે. હમ. એટલે અને તપ આમાં એક અમીબેન અર્પણ વાત જે કરે કીધું છે પછી તપ શું અર્પણ કરવું એટલે શું? અર્પણ કરવું એટલે સરેન્ડર કરવું. એટલે આપણે અર્પણ કરી દીધું એટલે શું દાદાના પાસે એ અર્પણ તો થઈ જવું? દાદાએ કરાવેલું છે, આપણે કરેલું નથી. મન વચન કાયા મન સર્વસ્વ વચન, અર્પણ. હા એ તો એમણે કરાયું છે. ઓકે. એ હા. કરાવેલું ને આપણું કરેલામાં ફેર કર્યું. હા. એને શું કહેવાય? અક્રમ છે ને એટલે કૃપાથી દાદાએ અર્પણ કરાવ્યું, આપણે હા. અર્પણ કરેલું નથી. ઓકે. અને ક્રમમાં પોતે અર્પણ કરીને પછી એ દશાને પામેલા છે. હમ. એટલે એના સમર્પણમાં ક્યારે ભૂલ ના કરે. એટલે કે અમે કશું પૂછ્યું, એમ કે અમે કશું પૂછ્યા વગર કરીએ નહીં. કારણ કે પૂછ્યા વગર કંઈક કંઈક વેતરેલું હતું ને એની તો અમને ભટકામણ થયા, આખો અડધો કાળચક્ર ફરી ગયો. પણ ભાવના કલ્યાણની હતી અને લોકોનું કેમ કરીને કલ્યાણ થાય એટલે એ હેતુએ આખી એમની યાત્રા થઈ. હમ. એટલે કીધું કે 24 તીર્થંકર ભગવાનનો હાથ ફરેલો છે દાદા ભગવાન પર, અને એમનો હાથ આપણા પર પડ્યો છે, ફર્યો છે. એટલે હવે એમની એટલી બધી શું કહેવાય, એક વાત હોય પણ એના 360 ડિગ્રીના ફેઝિસ છે. હવે 360 ડિગ્રીના ફેઝિસ આપણને સમજાય નહીં, એટલે એમની વાત આપણે કહીએ હા મને સમજણ પડી ગઈ, પણ જીવનમાં ઇલે ખબર પડી. વાત તો કરી શકે, લોકોના સમાધાન બી સારા આપી શકે. એટલે એક જ વસ્તુ સમજવાની, બુદ્ધિજન્ય જ્ઞાન ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. હા. બુદ્ધિજન્ય જ્ઞાન એટલે શું? જે વાત દાદાએ કરી છે તેનું ઇન્ટરપ્રિટેશન તમે એક કરો ને બીજા કંઈક જુદું કરે ને તમારી જોડે માથાકૂટ થાય. દાદાની વાત બાજુ પર રહી જાય અને ઇન્ટરપ્રિટેશનથી ઝઘડા થાય કે દાદા આવું કીધું નથી, દાદા આવું કીધું ને એનો મતલબ આમ થાય અને હું માનતો નથી. હવે શું કરવાનું? ખ્યાલ આવ્યો ને? આવે છે. એટલે આ રીતે જ્ઞાન જીવી જાણવાનું છે, અંદર રાખવાનું છે. મારે જીવવું છે જ્ઞાન, અને એ જીવવા માટે તમારે એક જ એનો રસ્તો છે, તપ તપ ને તપ. એ તમે તપ માન્ય એટલા માટે રાખો છો, સ્વીકાર રાખો છો, કારણ કે ત્યાં શુદ્ધાત્માનો અનુભવ છે. કોલ શુદ્ધાત્માના અનુભવનો છે, એટલે તપનો ભાર નથી લાગતો. ત્યારે નહીં તો સંસારમાં બધું લક્ષ સંસારી સુખોનું છે, 5 ઇન્દ્રિયોના સુખોનું. એટલે ત્યાં જેવું કઈ તપ આવે ને એટલે ભાગી જાય ત્યાંથી. સમજાય? હા. એટલે આખું આ ક્રમ માર્ગમાં તિતિક્ષા ગુણ ને બધું કેળવે કે તપ કરીને આખું શરીર એવું બનાવી દે, સૂકવી નાખે, કે સિઝન એને ઠંડી ગરમી કસાની ભંડોળની કસાની અસર ના થાય. પણ એ પોતાનો અહંકાર એવો કરવાનો છે, પણ એ કરનારનું શરીર એવું થઈ જાય, એટલે ક્રિયા જડ થઈ જાય અને માને કે અમે ભગવાનની આજ્ઞામાં રહીએ છીએ, ભગવાનના માર્ગે છે. અને બીજાને એને કહે કે આ લોકો બધા ભગવાનના માર્ગે નથી, અમે ભગવાનના માર્ગે છે. અને જ્યારે જુઓ ત્યારે પાર વગરના મતભેદો, કસાયો, પકડ આગ્રહ બધા બધું જ આવ્યા જ કરે. એ બધું 5 મિનિટ બેસવાનું ગમે નહીં. 5 મિનિટ થાય ને એટલે કે સાહેબ જાઓ આશીર્વાદ આપો, બસ એમ કરીને. એટલે દાદા પાસે જો એવા બેસેલા હોય ને તમને છોડવાનું જ મન નહીં થાય. એ કહે કે જાઓ હવે સવારે આવજો, તો કંઈક સંજોગ આવે તો પાછા આવી જાઓ તમે અંદર. ખબર પડી? જવાનું જ મન નહીં થાય. આ તો જવાની રાહ જુએ. ખબર પડી? એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ન્યૂ
Did you play? Are you playing the new one? Huh? See that you are playing the new one. Yeah. New one માં last line add કરેલી છે એટલે. હા? બીજું મોકલાયું તમે? Yes. ક્યારે? સવારનું મોકલાયેલું. મેં સવારના પણ તમને રિમાઇન્ડ કરેલું કે હવે ન્યૂ પ્લે કરજો. A-new કરેલું છે. I don't think I got it. Obviously you have. I saw it also. No, I didn't get it. મળ્યું ને? only thing તમે સત્સાધન ગણપતિ સંસાધન મોકલાય બીજું કશું નહીં. નહીં, એના ઉપર છે, એના પહેલા છે. ઓન વન કરીને લખ્યું છે ને એ પહેલા આવેલું. ઓકે 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 ઓકે. અંદર જે ખૂંચે છે તે એ ન્યૂ એમ કરીને છે. ઓકે ઓકે ઓકે. જે તમારે એટલે એમાં પેલી છેલ્લી લાઈન પણ આવે છે એટલા માટે. એ મૂકવું મારે હજી વાર લાગશે. તો કરું હું મૂકું. ઓકે. hold on please. સાઉન્ડ શેર કરવાનું ને. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભિયું છે
अतिक्रमण सूक्ष्मातिसूक्ष्म दोष टळता मुक्ति सुखज सन्मुखम। Want me to pick this up? જય સચ્ચિદાનંદ. મૂકું પદ? યસ. પેલી પીડીએફ મૂકો છો? Yeah. હા, જુઓ. એટલે આ એનું થર્મોમીટર આપી દીધું. કંઈક પણ અંદર આપણી નિરાકુરતામાં ડિસ્ટર્બન્સ આવ્યું, જરા પણ અંદર હલવા માંડ્યું કે તરત સમજી લેવું કે આ કશું ભૂલ છે આપણી. અને પછી કીધું અનુપચારી એટલે કશું કર્યા વગર બુદ્ધિ કામ કરી લેવાની છે અને તમને ઊંધું વાંકું ઊંધું દેખાડશે. એટલે ત્યાં ઉપયોગ રાખીને, એટલે એ વાપરીને શુદ્ધાત્માનો ઉપયોગ, શુદ્ધાત્માની દર્શન શક્તિ વાપરીને પુરુષાર્થી હવે જુઓ, શુદ્ધાત્મા દ્રષ્ટિએ પરિસ્થિતિને જુઓ તો વાસ્તવિક દર્શન થશે. અને વાસ્તવિક દર્શનમાં તમને તમારી ભૂલ દેખાશે, સામા નિર્દોષ દેખાશે. અને તે જો ચૂકાયું અને બુદ્ધિ વપરાઈ ગઈ તો ત્યાં તરત પ્રતિક્રમણ શરૂ કરવાનું. એટલા માટે શું કીધું? સ્પંદન માત્રનું પ્રતિક્રમણ ખપશે. એક નાનું સરખું સ્પંદન કોઈના માટે તો એ પ્રતિક્રમણને જ પાત્ર છે. એટલા માટે કીધું શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે, સ્પંદન માત્ર પ્રતિક્રમણ માંગે. એટલે કઈ ભડકવાની જરૂર નથી. જેમ જેમ જાગૃતિ વધશે તેમ તેમ દેખાશે, તેમ તેમ સમજાશે અને પ્રતિક્રમણ થશે. એટલે આપણે આજે બધી આ સત્સંગમાં આવીએ છીએ તેની પાછળનો હેતુ જ આ છે કે આપણી સમજણ ક્લિયર થાય. ક્લિયર થયેલી સમજણથી ભૂલો સમજાય એટલે એના પ્રતિક્રમણ પછી થવા માંડે. દોષી જોયું કોઈનું વર્તન જ્યાં કપે છે પ્રતિક્રમણ. કોઈને તકલીફ ગમતી નથી. સુવા ગયા, અરે નીચે ફ્લોર પર એક નાનું સરખું રબર બેન્ડ બી પડેલું ને તો પગમાં વાગે છે. કંઈક કંઈક આવી નાની સાકી કાંકરી હોય ને તો એ આપણને ખૂંચે છે. તો કે ગાદી ઉપર સુતા પહેલા આ બધું ચોખ્ખું કરી નાખો છો. આમ નાનું સરખું કંઈ દેખાય ને આમ કરીને ખસેડીને ક્લિયર કરી નાખે. આપણને જે ખૂંચે છે આપણા ઝાંખરા. એટલે જ્યાં કંઈ પણ કોઈનું કંઈ પણ ખૂચ્યું તો પછી એ તરત પ્રતિક્રમણ કરવાનું. હવે આ આપણે કરવાનું 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 કહીએ છીએ, પણ એ જાગૃતિના પરિણામે આ નામધારી પ્રતિક્રમણ કરે છે. કારણ કે હવે પ્રકાશ બુદ્ધિનો નથી, હવે પ્રકાશ કામ કરે છે પ્રજ્ઞાશક્તિનો. એટલે પ્રજ્ઞાશક્તિ સતત ભૂલો દેખાડે છે પોતાના પ્રતિક્રમણ થતા જાય છે. તેમ તેમ હવે એ રીતે કામ કરે છે. અને અંતસ્કરણ જકડી રાખે. કંઈ પણ ગમતા અણગમતામાં અટકી ગાડી તો એ અંતસ્કરણ ત્યાં સ્થગિત થઈ જાય. એટલે સંજોગ આગળ જતો રહ્યો અને અંતસ્કરણ હજી પાછળ છે. એટલે તમને મેળ ના પડે, તમને મજા ના આવે. અહીંયા સમજવાનું શું કે જે અપાયેલું હતું માપ કાઢી લેવાનું. You're breaking up. કે શું હતું, પોઝિટિવ હતું, નેગેટિવ હતું, નેગેટિવ છે એને તો પેલા ઉકેલ લાવવો પડે. સંસારણ માર્ગ એટલે ફ્લો થતો માર્ગ. અવાજ થોડો મારો ડિસ્ટર્બ થશે. આમાં પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ત્રિકરણ એટલે મન, વાણી, કાયા, જેનાથી લોકો જોડે આપણું વ્યવહાર થાય છે. એ મન, વાણી, કાયા ચોખ્ખા થતા જાય. ચોખ્ખાનો મતલબ એમાં સ્યાદવાદ થતું જાય. અને એ સ્યાદવાદ થયું આપણું કામ પૂરું. જાગૃતિ કેવી રાખવાની છે?
સહેજ પણ મનમાં સ્પંદન, વાણી એક અવળું અંદર ઊભું થયું કે તરત જ એના પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી લેવાનું. આજે તો આપણા વ્યવહારથી લોકો ખુશ નથી અને વાણીથી કોઈ ખુશ નથી. હજી તો માન્યતા તો આ વાણી વ્યવહારથી કામ કરે છે અને એ માન્યતાનો ભાગ જેમ જેમ પકડમાં આવશે એના પ્રતિક્રમણ થશે તો એ એ ગ્રંથિ ઓગળશે અને ઓગળી ગયેલી ગ્રંથિ પછી એ વાણી વ્યવહારમાં નહીં આવે. પછી હમણાં તો એ બુદ્ધિ એ કામ કરે છે અને ગ્રંથિ એ કામ કરે છે. બુદ્ધિ એ ગ્રંથિના પક્ષમાં રહીને વાત કરે છે, કારણ કે અહંકારનું ફરજણ હોવાથી એ અહંકારનું જ રક્ષણ કરે છે. એટલે પછી છેલ્લા માપ આપી દીધું, દાદાના અતિક્રમણ બંધ થઈ ગયા, તે વિશ્વમાં સુખિયા થઈ ગયા. અને છેલ્લા કહે છે નાનામાં નાની ભૂલ ચોખ્ખી થઈ ગઈ તો સામે મુક્તિ સુખ તો આપેલું જ છે દાદાએ. આત્મા તો છે જ અંદર, પણ આ બધા દોષો ટળવા જોઈએ, ચોખ્ખા થવા જોઈએ. એટલે આ સમજણથી આપણે જીવી જઈએ. પેલા બીજા શું કરે છે એમાં માથાકૂટ ન કરતા પોતાના પર ફોકસ રાખીને દાદાના પગલે પગલે ચાલ્યા જઈએ. આપણા પગલાનું કંઈ કામ નથી, આપણા પગલાનું કોઈ અસ્તિત્વ નથી, આપણા પગલાનો કોઈ મિનિંગ નથી. લોકો પગે લાગશે ને બધું વિકરશે, પણ આ વાત સમજી લેવાની ટૂંકમાં. એટલે આપણે પાછળ પાછળ ચાલે તો આપણે જેટલા સરખા ચાલ્યા ને તો પછી એ પાછળ પાછળ ચાલશે તો એમનું કલ્યાણ થશે. પણ તમે તમારા પગલા પાડ્યા ને તો તમારા ભેગા એ ડીટૂર થઈ જશે. ખબર પડે? ગરીબનું માથું છે ને થઈ જાય છે કહેવાય ને કે છે શું કે દાદાના પગલા છે, કે છે દાદાના પગલા હોય પોતાના પગલા. એટલે અહીંયા વાત સમજીને સીધા થઈ જવાનું છે. કરેક્ટ? એવું છે. એટલે કે સહુને અનુકૂળ થયા એ જ સહજાત્મા. બધાને અનુકૂળ થવું જ છે. એટલે ધીમે ધીમે કરીને પાણી કેવી રીતે કોઈ પણ જાતના વેસલને અનુકૂળ થઈ જાય છે, તેવી રીતે આપણું મન સામા જોડે અનુકૂળ રહે. પોતાનું કશું જ નહીં, આપના કુછ નહીં. બહુ છે. આપણે કહીએ ને કે નજર કરો ને ત્યાં શીખવા મળે, સમજવા મળે એવું છે. તૈયારી કેટલી છે? કારણ કે વ્યવહાર છે ને એ નિશ્ચયનો ફોટો છે. વ્યવહાર એ નિશ્ચયનો ફોટો છે. એટલે વ્યવહારમાં તમને બધા નિશ્ચયની વાતો બધી કોઈને કોઈ રીતે આવશે, પણ એમાં કેટલી વિકલ્પી થઈ ગયેલી આવે છે, પણ એમાં ઘણો ભાગ ચોખ્ખો પણ હોય છે. પણ એને આપણે વાંચી લેવાનો, એટલે સાંભળી લેવાનો અને જીવી જાણવાનો. એ વાત છે. એટલે આપણને દાદા જોડે આપણું અધૂરાપણું હોવા છતાં દાદા પાસે આપણને કેમ પૂર્ણતા લાગતી હતી? દાદા છે ને એટલે મારું કામ થઈ જશે. કેમ? તો ધારો કે મને 4 ડિગ્રી ખૂટે છે, તોય આપણને કેમ આ પૂર્ણતા થશે એવું લાગે છે? કારણ કે એ શિવેન્દ્ર સ્વામી ભગવાન જોડે એમણે કનેક્ટિવિટી રાખી. એટલે એમના એ પરિણામથી આપણને એમના માટે એવું થાય. હવે ખ્યાલ આવ્યો? આ સમર્પણ, સરેન્ડર, ડેડિકેશન, ડિવોશન, વર્શિપ, આ બધાનો મતલબ આ થાય. તમારું અધૂરાપણું ઇમ્પોર્ટન્ટ નથી. એ તો કોક એવા દાદા ભગવાન હોય કે જે એવા ઓલમોસ્ટ પૂર્ણતાને ટચ કરીને નીચે આવેલા, પણ એમનો સાથ અને આપણે એમનો હાથ પકડ્યો છે ને તો આપણું અધૂરાપણું અધૂરું રહેતું જ નથી. એ પૂર્ણતાનો જ લાભ પણ આપે અને પૂર્ણતા પમાડે. લાભ પૂર્ણતાનો આપે અને તમને પૂર્ણતા તમને અચીવ કરાવે. જે દાદા ભગવાન કહે છે ને, સ્વામી સિમંદર દાદા ને શિરે. અમારે શિરે દાદા બોલે પણ હોય પોતાની મરજી. એટલે એક દંડો રાખવાનો
ટપકને આપી દેવું તરત જ. આવું ખબર પડે પછી. એટલે આવી રીતે આપણે એ અધૂરાપણું તમને લાગે નહીં. એટલે એ બહુ મોટી અચીવમેન્ટ છે. તો આપણે દાદાને એવા પકડવાના છે કે આપણો અધૂરાપણું હોવા છતાં આપણને પૂર્ણતાનો સ્વાદ રહે, કે હું રાઈટ ટ્રેક પર છું ને, એ બહુ મોટી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે તો બહુ વિચારવા જેવું કહી દીધું છે. પણ છે જ વાત, દાદા વિચારવા જેવા એટલે ઇન એન્ડ આઉટ જીવવા જેવા છે કે એમની નાની નાની ચેષ્ટાની પણ વાત એટલી બધી ગહેરી છે ને કે આપણે Yes. એને ખરેખર દીપકભાઈ, હવે ધીમે 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 સંભળાય છે. હવે હમણાં સત્સંગોમાં એટલું બધું નીકળે છે કે માઇન્ડ બોગલિંગ હવે ધીમે ધીમે ખ્યાલ આવે છે કે વી આર nowhere right now. નહીં, not we are nowhere. We are at the right place. We got the right thing. No, We right are not place, but using it rightly. Progress. આપણે એને રાઇટલી યુઝ નથી કરતા. આ તો કેવું છે કે દાદા કહે ને મેં આમ કરીને આંગળી બતાડી નથી, એક્ઝેક્ટલી એ પ્રમાણે જ તમારે જોવાનું છે, તો સીધા ભગવાન દેખાશે. Yeah. પણ આપણે આપણી રીતે જોવા જઈએ, Yes. આપણી રીતે જોવા જઈએ ને એટલે કંઈક બીજું ભૂત જ દેખાય. No, but દાદા કે અમને હવે બધામાં ભગવાન જ દેખાય છે, ત્યારે આપણને બધામાં ભૂતના દર્શન થાય છે. No, કે but આવા છે ને આ તેવા છે ને આવું નહીં હોવું જોઈએ ને તેવું નહીં હોવું જોઈએ, આ મને નથી ફાવતું ને આ મને નથી ચાલતું ને હું આ નહીં ચલાવી લઉં ને એ બધી લપ, એટલે પોતાની લપ સાંભળે ને તો બરાબર આપણે ખબર પડે કે આપણે માનીએ છીએ ખાલી કે બધું બરાબર છે, પણ આટલું બધું અંદર છે. awareness is slowly creeping in. That is good part about it. નહીં, એમાં કઈ સવાલ નથી, પણ આ બધી ઇટ ઇઝ લીડિંગ અસ ધેર. Yeah. Okay. દાદા ઇઝ Yeah. ટેકિંગ ટુવર્ડ હિમ. Yeah. અને આપણે કહીને એક જ વસ્તુ રાખવાનું, તમારા પગલે પગલે મારે ચાલવું છે, મારા પગલાનો કોઈ વેલ્યુ નથી. પીરિયડ. નો સેકન્ડ થોટ, નો આર્ગ્યુમેન્ટ, નો જસ્ટિફિકેશન. No ifs or buts. હા, No ifs or buts. નો ઇફ નો બટ. Okay, Jai Satchidanand, very good. જય સચ્ચિદાનંદ. અને આજની બુદ્ધિ એવી છે ને એ તમને બહુ ઇઝીલી મિસગાઈડ કરી શકે છે અને બતાડે કે તમે દાદાના માર્ગ ઉપર જ છો, બિલકુલ અંદર એવું રાખતા નહીં. એટલે તોબા. Yes. Reconciliation is very fast. Okay. Jai Satchidanand. જય આપણો ટાઈમ સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાવો. હમીબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંજન મુક્કારો, એસો પંચ નમુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે ક્વેશ્ચનેબલ ઇસ્યુ છે આવતીકાલે રાત્રે અમારા ઘરથી લેટ અસ સી
જો શૈલેષ આંધી આવતા હશે તો રાખીશું, ને તો વીલ કેન્સલ ઇટ. ઓકે ઓકે કારણ કે લગ્ન છે બહુ ક્લોઝ મહાત્માનું અમદાવાદ માટે. મેની ઓફ ધેમ આર ઓલરેડી દેર ઇન અમદાવાદ. તો એટલે પછી કેન્સલ કરી નાખો ને. જસ્ટ કેન્સલ હા જસ્ટ કેન્સલ ઇટ જસ્ટ કેન્સલ ઇટ. કંઈક આઈ એમ નોટ અવેલેબલ ઓલ્સો. હા એ વાંધો ને, આપણે એમ જ રાખો એટલે દેટ વિલ બી બેટર સેફ. મારી ઓકે ડોક્ટર્સ એપોઇન્ટમેન્ટ